નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચના ભાડભૂત બેરેજ યોજનામાં અસરગ્રસ્ત માછીમારો પરિવારને ફાળવેલી આલિયા બેટની જમીન રાતોરાત બે ખાનગી કંપનીને ફાળવી દેવામાં આવતા આજે માછીમાર સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કંપનીને ફાળવેલી જગ્યા રદ કરવાની માંગ કરી હતી। ભરૂચમાં ચૂંટણી તાણે જ સરકારની મુશ્કેલીમાં વધારો થયો હોય તેમ પહેલા રાજ્ય અને કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં સંપાદિત થયેલ જમીનના ખેડૂતોમાં નારાજગી અને હવે ભાડભૂત બેરેજ યોજનામાં માછીમાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ભરૂચના ભાડભૂત ગામ નજીક નર્મદા નદીના પટમાં ભાડભૂત બેરેજ યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઈ જતી હોવાના લીધે આ યોજના શરૂ કરવામાં આવી તે પહેલાથી જ માછીમારોએ આ યોજના સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને સરકારને સહીથી લખેલા અસંખ્ય આવેદન પત્રો સાથે લોહીથી લખેલા અને ચાંદીનું આવેદન પત્ર આપીને પોતાની રજૂઆત સરકાર સમક્ષ મોકલી હતી। માછીમારોના વિરોધ અને વારંવાર લેખિત મૌખિક રજૂઆતના પગલે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરિવારોના રોજગારી માટે આલિયા બેટ ખાતે સરકારી ખરાબાની જમીનમાં એક્વાકલ્ચર એટલે કે પરંપરાગત રીતે ઝીંગા ઉછેર માટે સામૂહિક ધોરણે ફાળવી આપવા માટે વર્ષ 2019માં સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી અને તે દરખાસ્તને લીધે સ્થાનિક માછીમાર પરિવારોએ ભાડભૂત બેરેજ યોજનાના કારણે થતો આર્થિક નુકસાન વેઠીને સરકારના નિર્ણયની રાહ જોઈને બેઠા હતા અને વિરોધ કરવાનું મુલતવી રાખ્યું હતું। પરંતુ ઘણા સમય વીત્યા બાદ તાજેતરમાં સરકાર દ્વારા માછીમારોની દરખાસ્તની અવગણના કરીને જમીન એક પ્રાઇવેટ સેક્ટરને અને ભરૂચ જિલ્લા બહારની કચ્છ અને ગાંધીધામની એશિયન સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની તથા નિર્વાણ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ આમ માત્ર બે કંપનીઓને હજારો એકર જમીનની ફાળવણી કરી દીધી હોવાના આક્ષેપ સાથે માછીમારો હવે સરકાર સામે બાયો ચડાવી છે। સરકાર માછીમારોના હિતમાં નિર્ણય આપશે તેવી આશા સાથે ઘણા સમયથી શાંત બેઠેલા માછીમાર સમાજની માંગણી અવગણાતા ફરી એકવાર માછી સમાજ દ્વારા ચૂંટણી પહેલા જ ભાડભૂત બેરેજ યોજનાના અધિક્ષક ઇજનેર વીસી પટેલને આવેદન પત્ર આપ્યું હતું અને કામગીરી પણ બંધ કરાવી હતી અને ત્યારબાદ આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ફાળવણી રદ કરવાની માંગણી કરી હતી અને જો માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। માછીમારોએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી અને સાથે જ કેટલાક ગંભીર સવાલો ઉભા કર્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે અચાનક જ બે પ્રાઇવેટ કંપનીને અને તે પણ ચૂંટણી પહેલા હજારો એકર જમીન જે માછીમારો માટે હતી તેની જગ્યાએ આ પ્રાઇવેટ કંપનીઓને ફાળવી દેવામાં આવી। તે કામગીરી સામે તેમણે સવાલો ઉભા કર્યા હતા અને ચૂંટણી પહેલા થયેલા કામગીરી સામે તેમણે શંકા પણ સીધી અને આડકતરી રીતે વ્યક્ત કરી હતી। મારું નામ સુનિલ કુમાર માછી છે। હું હાલમાં ભાડભૂત ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ 4 તારીખ ગુરુવારના રોજ જ્યારે કલેક્ટર કચેરીએ ભેગા થવાનું મુખ્ય કારણ એ ભાડભૂત તથા ભરૂચના માછીમાર સમાજનું એમ છે કે જે 2 થી 3 મહિના અગાઉની અંદર જે એશિયન સોલ્ટ અને મિનરલ સોલ્ટ કંપનીને અનુક્રમે 250 એકર અને 900 એકર જમીન જે ફાળવી દેવામાં આવેલી છે એના વિરોધ પ્રદર્શનની અંદર અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને માછીમાર સમાજ જો જે સરકાર દગો કરી રહેલી છે એટલે કે માછી સમાજ 2017 થી આ જે ડેમ વિષયક આંદોલન ચલાવી રહેલું છે અને એ 2019ની અંદર જે વાતચીત અનુસાર કે ભાઈ માછીમાર સમાજના લોકોને ઝીંગા ઉછેર એક્વાકલ્ચર માટે આલિયા બેટની અમુક જમીન ફાળવવા બાબત ચર્ચા થયેલી હતી એને સરકાર સાથે વાટાઘાટો કરી અને આંદોલન થોડું નરમ વલણ ચલાવ્યું હતું એટલે બરાબર। અને અત્યારે જ આ 2023ની અંદર 2024માં બે કંપની છે માત્ર એને 10,200 એકર જમીન ફાળવી દેવાતા માછીમાર સમાજનો આક્રોશ છે અને જે સરકાર માછી સમાજને જે અમુક જમીન આપી નહીં શકતી ને માત્ર 2 જ લોકોને આટલી બધી જમીન ફાળવી શું કામ દે એનું કંઈક મુખ્ય કારણ હોવું જોઈએ અને ચૂંટણીના સમયે જ આપી દેવું એ થોડો વિષય થઈ જાય છે। એટલે આપણે માછીમાર સમાજને કલેક્ટર સાહેબને આ વિરોધ નોંધાવે છે અને લીઝ રદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ છે અને જો આગળ લીઝ નહીં રદ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અંકલેશ્વરના હાસોડ રોડ ઉપર આવેલી મા રેસિડેન્સીમાં ઘરેણા સાફ કરવાના પાવડર વેચતા હોવાનું કહીને ગઠિયાઓ મહિલાઓના ઘરેણા ધોવાના 2.5 તોલાનો અછોડો લઈ ફરાર થઈ ગયા હતા।
પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના હાસોર રોડ ઉપર આવેલ મા રેસિડેન્સીના મકાન નંબર 45માં રહેતા વૈશાલીબેન રાકેશભાઈ પ્રજાપતિ ગઈકાલે બપોરે તેમના ઘરે હાજર હતા ત્યારે ઉજાલા પાવડર વેચવાના બહાને તેમના ઘરે બે ઇસમો આવ્યા હતા, જેમાં તેમણે વૈશાલીબેનને વાતોમાં બોળવી ઉજાલા પાવડરના 2 પેકેટ મંગાવવા પર ચાંદીના ઘરેણા ધોવા માટેનો સ્ટોન મળશેની લોભામણી જાહેરાત આપી હતી. ત્યારબાદ તેમણે ડેમોના બહાને મહિલાના ચાંદીના સાંકળને ચમકાવી આપ્યા હતા. મહિલાને ચાંદીના ઘરેણા ચમકાવી આપવાના બહાને વિશ્વાસ લીધા બાદ અન્ય પાવડર બતાડી તેનાથી સોનાના ઘરેણા પણ ચમકી જશે તેમ કહી સોનાના ઘરેણા મંગાવ્યા હતા, જેમાં વૈશાલીબેને તેમના પાસેથી પાવડર લઈ જાતે ઘરેણા સાફ કરી લેવા માટે કહેવા છતાં ગઠિયાઓએ વાતોમાં ભોળવી એક સ્ટીલના ડબ્બામાં મંગળસૂત્ર તથા હળદર અને તેની પાસેનો પાવડર નાખી ડબ્બો બંધ કરી દઈ મહિલાને આ ડબ્બો ગરમ કરી 5 મિનિટ પછી ખોલવા માટે કહ્યું હતું. ત્યારબાદ આ બંને ઇસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મહિલાને શંકા જતા તેમણે ડબ્બો ખોલતા અંદર મંગળસૂત્ર ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. અંતે તેઓએ છેતરાયા હોવાનું માલુમ પડતા તેમણે પરિવારજનોને જાણ કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં આશરે 1.5 લાખની કિંમતની 2.5 તોલાનો સોનાનું મંગળસૂત્ર 2 ગઠિયાઓએ સોનાના ઘરેણા ચમકાવવાના બહાને પડાવી લેવા અંગે ફરિયાદ આપતા પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. જોકે મહિલાના જણાવ્યા મુજબ આ બંને ઈસમો સોસાયટીમાં પાવડર વેચવાના બહાને સેલ્સમેન તરીકેના સ્વાંગમાં આવ્યા હતા. મારું નામ વૈશાલીબેન રાકેશભાઈ પ્રજાપતિ, અંકલેશ્વર મા રેસિડેન્સી. આ બુધવારના રોજ સવારે 11:15 જેવું 2 વ્યક્તિ આવ્યા હતા અને ઉજાલા પાવડર છે, આ વાસણો સાફ કરવાનું ને તાંબાના વાસણો સાફ કરવાનો પાવડર છે કે 10 તારીખ પછી લોન્ચ થશે અને તમે ઓર્ડર આપી શકો છો એવું કીધું. અને પછી મને એવું કીધું કે તમે આ ખરીદશો તો એની ઉપર એક સ્ટોન ફ્રી મળશે. એટલે મને કે તમે મને એક કાગળ આપો, હું તમને પાવડર આપું. તો મેં એમને કાગળ આપ્યો ને એમણે મને પાવડર આપ્યો. પછી ધીરે રહીને એવું કીધું કે તમે વાસણ લઈ આવો તો અમને સાફ કરીને બતાવો. તો લોટો સાફ કર્યો અને પછી એવું કીધું કે 20 રૂપિયાનું એક પેકેટ આવશે, તો તમે આ ખરીદશો તો એક સ્ટોન તમને ફ્રીમાં મળશે. તો એ ચાંદીના ઘરેણાને એવું સાફ થશે. તો મને એમણે સાંકડા સાફ કરી આપ્યા. પછી એમણે ગેરું જેવું કંઈક પેકેટ કાઢ્યું અને એવું કીધું કે આ લિક્વિડ બનાવી આપું તો તેમાં સોનાના દાગીનાને એવું ધોવાય. તો મેં એ વાડકીમાં લઈ જઈને રસોડા પર મૂકી દીધી. તો મેં ના આપ્યું તો ફરી એ લોકો ઊભા રહ્યા. પછી કે નીચે પગથિયા ઉતરી ગયા. પછી મેં મારું જેવું મંગળસૂત્ર કાઢીને ધોવા ગઈ તેવા પાછા એ લોકો પગથિયા પર આવી ગયા. અને પછી મને ઘણી વખત કાલાવાલા કરવા માંડ્યા કે લાવો હું તમને હળદર આપું, હું તમને સાફ કરી આપું. તો હું લઈને ગઈ તો મેં ડબ્બામાં મૂક્યું અને એમણે એમાં પાણી રેડ્યું અને ડબ્બો બંધ કર્યો. મારી દેખતા જ મેં ત્યાં જ ઊભી હતી. તો એ પણ કઈ રીતે કાઢી લીધું મંગળસૂત્ર તે મને ખબર ના પડી. મેં એ ડબ્બો રસોડા પર જઈને મૂકી દીધો અને ગરમ કર્યો અને ગરમ કરીને બંધ કરી દીધો. તો એ મારું મન ના માન્યું તો મેં 2 મિનિટમાં ડબ્બો ખોલ્યો અને ડબ્બો ખોલ્યો તો અંદર કશું ના મળે. એ લોકો 2 જણા હતા. એ 1,50,000નું રોક્યું હતું. આવા લોકો પર વિશ્વાસ ના કરવાનો. કોઈ બી સેલ્સમેન કે કોઈ બી વ્યક્તિ આવે તો દરવાજો નહીં ખોલવો અને બારણું બંધ રાખવું ને કોઈની પર ભરોસો ના કરવો. અંકલેશ્વરના ભેજા બાજુએ વાહનોને કંપનીમાં ભાડે આપવાનું કહીને બારોબાર જ વાહનો ગીરવે મૂકી છેતરપિંડી કરનાર ભેજાબાજ મુખ્ય સૂત્રધારોને શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વરમાં 35 કરતાં વધુ વાહન માલિકો સાથે ભાડા કરાર કરી વાહનો ગીરવે પેટે મૂકી છેતરપિંડી આચરવાના ગુનામાં મુખ્ય આરોપી પિતા પુત્ર સહિત અન્ય એકની પોલીસે અટકાયત કરી કુલ 31 જેટલા વાહનો રિકવર કર્યા છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડી સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી. અંકલેશ્વરમાં પિતા પુત્ર અને અન્ય લોકોએ ભેગા મળીને 35 થી વધુ કાર માલિકો સાથે છેતરપિંડી કરવાનો બનાવ થોડા મહિના પહેલા
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો હતો, જેમાં જીબી તથા અન્ય જગ્યા પર કાર ભાડે મૂકવાથી મહિને ₹20,000 જેટલું ભાડું મળશે તેવી લોભામણી લાલચ આપી માલિક પાસેથી કાર પડાવી લઈ તેને સગે વગે કરી દીધી હતી. ત્યારે અંકલેશ્વર તથા આસપાસના ગામોમાંથી છેતરાયેલા લોકોએ થોડા દિવસ પહેલા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી હતી અને ત્યારબાદ ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં એક કાર માલિકની ફરિયાદના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો, જેમાં અગાઉ 5 જેટલા આરોપીને ઝડપી પાડી 21 જેટલા વાહનો રિકવર કર્યા હતા. ત્યારે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન લોકો સાથે છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી જાવેદ ગુલામ હુસેન શેખ અને ફૈઝાન જાવેદ ગુલામ હુસેન શેખ સહિત અન્ય આરોપી ધર્મેશ પટેલ ની અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે 2 ઇકો કાર અને 1 સ્વિફ્ટ કાર મળીને કુલ 31 વાહનો રિકવર કરી 3 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઉમા ભવન નજીકથી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી લીધા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મહાવીર ટર્નિંગ પાસે આવેલ ઉમા ભવન સ્થિત રેલવે ફાટક નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે મહાવીર ટર્નિંગ પાસે આવેલ ઉમા ભવન સ્થિત રેલવે ફાટક નજીક 2 ઇસમો 2 બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઈ રિક્ષાની રાહ જોઈને ઉભેલ છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી વિદેશી દારૂની 56 નંગ બોટલ તેમજ એક ફોન મળીને કુલ 20,000 થી વધુના મુદ્દામાલ સાથે જીતાલી ગામની સિલ્વર સિટીમાં રહેતા જીતેન્દ્ર કુમાર સીતારામ સિંહ અને મેદની દીપલાલ રાયને ઝડપી પાડી વિદેશી દારૂના જથ્થા સાથે પૂછપરછ કરતા તે જથ્થો બોરીવલીથી કપિલ નામના ઈસમે ભરી આપી અંકલેશ્વરની બેલ કંપની સુધી લઈ જવાનું જણાવ્યું હોવાની કબૂલાત કરતા પોલીસે એકને વોન્ટેડ જાહેર કરી તેને પણ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ તાલુકાના પાલેજ ગામ ખાતે આવેલા કોમ્પ્લેક્સના ઉપલા માળે આગ લાગી જતા એક તબક્કે લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો. ભરૂચના પાલેજ નજીક આવેલ સિટી પોઈન્ટ હોટલ નજીક હાઈવે ઉપર એક શોપિંગમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી, જેની જાણ થતાં જ ભરૂચ પાલિકા અને કરજણ ફાયર ફાઈટર દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર પાલેજ નજીક આવેલ સિટીઝન હોટલ પાસે એક શોપિંગમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગના કારણે કાળા ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા હતા. આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ અને કરજણના ફાયર બ્રિગેડના લશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવાની મશક્કતમાં લાગી ગયા હતા. આગના કારણે લોકટોળા ઉમટી પડ્યા હતા. જો કે આગમાં કોઈ જાનહાની નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસીની પ્રફુલ્લ ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકોએ કામદારને વિના નોટિસ અને પગાર વિના જ છૂટા કરી દેતા કામદારો અને તેમના પરિવાર ઉપર ઘેરું સંકટ ઘેરાયું હતું. પરિવારજનો ભૂખે મરે તેવી માંગણી સાથે તેઓએ પગાર અને અન્ય માંગણીઓ પૂર્ણ કરવા સાથે કામદારો આજે કંપનીના ગેટ ખાતે ધરણા પર ઉતરી પડ્યા હતા. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલા પ્રફુલ્લ ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 250 કરતાં વધુ કર્મચારીઓને ઓચિંતા કંપનીમાંથી છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા. એકાએક કંપનીમાંથી કોઈ પણ નોટિસ આપ્યા વિના છૂટા કરી દેવામાં આવતા કામદારોની રોજગારી છીનવાઈ છે. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં પ્લોટ નંબર 9C માં આવેલા પ્રફુલ્લ ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે કર્મચારીઓ એકાએક હડતાલ પર
ઉતર્યા હતા. કર્મચારીઓના જણાવ્યા મુજબ આજે બપોરે 12 વાગે તેમને એકાએક આવતીકાલથી નોકરી પર ન આવવા માટે જણાવી દેવામાં આવ્યું હતું. જો કે કંપનીના કામદારોના જણાવ્યા મુજબ ઓચિંતા તેમને છૂટા કરી દેવામાં આવતા હવે તેમની રોજગારી છીનવાઈ છે. વધુમાં તેઓ ઉમેરે છે કે છેલ્લા 6 થી 8 મહિનાથી લગાતાર તેમને શોષણ કરવામાં આવી રહ્યું છે. તેમને પગાર આપવામાં વિલંબ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં કામદારો ફરજ બજવી રહ્યા હતા. ત્યારે આજે ઓચિંતા 250 કરતા વધુ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે, જેને લઈને તેમની રોજગારી સામે હવે પ્રશ્ન ઉઠ્યો છે. વધુમાં તેમના જણાવ્યા મુજબ તેઓએ કંપનીના મેનેજમેન્ટ સાથે વાતચીત કરી નોટિસ પીરિયડ એટલે કે 3 મહિનાનો પગાર અને પાછલા મહિનાનો બાકી રહેલો પગાર ચૂકવી દેવામાં આવે તે માટે કહેવામાં આવતા તેમણે નનૈયો ભર્યો હતો અને થાય તે કરી લેવા માટેના ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી કામદારોને અન્યાય કરવામાં આવતા તેઓ કંપનીના બહાર જ ધરણા પર બેસી ગયા હતા. ત્યારે હાલ તો તેઓની માંગ છે કે તેમને નિયમ અનુસારનો પાછલા મહિનાનો બાકી પગાર અને નોટિસ પીરિયડનો पगार चुकवी આપવામાં આવે. मेरा नाम राहुल राज है, मैं प्रतीक प्राइवेट लिमिटेड कंपनी में काम करता हूँ. हमको बिना नोटिस पीरियड हमको निकाला गया है और प्लस हमने 3 महीने का नोटिस सैलरी मांगा है तो हमसे मना कर दिया गया और बोला गया है कि नहीं देंगे तो क्या करेंगे. अभी ये बताइए, इतने सब मेरे मजदूर भाई खड़े, इनका क्या होगा? तो बीवी बच्चे लेके आया है, क्या कमाएगा क्या खाएगा? क्या करोगे? आपकी डिमांड नहीं मानी है कंपनी, हम यहीं बैठे रहेंगे, धरने पे बैठ जाएंगे. रनिंग महीने का भी पेमेंट अभी तक हमको नहीं मिला. ये हर पिछले कम से कम 6-8 महीने से हर महीना दूसरे महीने सैलरी हमको मिलता है. 27-28 तारीख 29 तारीख हो जाता है हमको सैलरी मिलने में. ये सब प्रॉब्लम की वजह से ठीक है, हम भी समझ रहे हैं प्लांट का प्रॉब्लम है, लेकिन एम्प्लॉय का भी प्रॉब्लम तो समझना चाहिए ना सेठ को. वो चीज सेठ नहीं समझ रहे हैं. अच्छा, आप लेबर कमिश्नर या किसी से? नहीं, अभी तक हमने किसी से बात नहीं हुआ है. अभी तो अचानक आज दोपहर में 12 बजे जैसे वो लोग ने मैसेज दिया कि कल से आप ड्यूटी नहीं आना है, हम आपका जो पेमेंट है पिछले महीने का वो हम 15-20 तारीख को आपके अकाउंट में डाल देंगे. तो हमने ये बोले जो हम अभी घर बैठेंगे तो हमारा बीवी बच्चे कहाँ जाएंगे? हम 2000-3000 किलोमीटर दूर से आए हैं, हमारे बीवी बच्चे कहाँ जाएंगे? उसका कुछ सोल्यूशन तो निकालिए. वो सीधा ना बोलते हम कुछ नहीं दे पाएंगे, जो तुम्हारा पिछले महीने का सैलरी है. इसका मतलब ये हो गया हमने 6 महीना 3 महीना 3 साल 4 साल से जो 10 साल से लड़के नौकरी कर रहे हैं तो इनका कोई ग्रेजुएटी नहीं, कोई कुछ नहीं. ये हमारा डिमांड है कि हमारा जो हिसाब किताब रूल रेगुलेशन के हिसाब से बनता है नोटिस पीरियड के साथ में वो हमको दे दे, हम चले जाए शांति से. हम यहाँ पे कोई वायलेंस नहीं करना चाहते. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે રહેતા બીએસએફના જવાન જયંતિભાઈ આહિર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓ વતન પરત ફરતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર આર્મી અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના વતની જયંતિભાઈ ડાહિયાભાઈ આહિર વર્ષ 1999માં ભારતીય સેનામાં BSF અર્થાત સીમા સુરક્ષા દળમાં જોડાયા હતા. 25 વર્ષના તેમના કાર્યકાળમાં તેમણે દેશની તમામ સરહદો જેવી કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને બર્મા જે હાલમાં મ્યાનમાર સરહદ પર ફરજ બજવી ચૂક્યા છે. વર્ષો સુધી દેશની સુરક્ષા કાજે પરિવારથી હજારો કિલોમીટર દૂર તૈનાત રહેનાર જયંતિભાઈ આહિર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા આજે તેઓ તેમના મૂળ વતન અંકલેશ્વર પરત ફરતા રેલવે સ્ટેશન ખાતે તેમના પરિવારજનો, સમાજના મોભી અને અંકલેશ્વર નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન નિલેશભાઈ પટેલ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત ફૂલહાર પહેરાવીને કરવામાં આવ્યું હતું. તેમના સમાજના યુવાનો દ્વારા જયંતિભાઈનું બહુમાન કરવા માટે શહેરભરમાં ઓપન જીપમાં સરઘસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત BSF જવાન જયંતિભાઈએ યુવા પેઢીને દેશની સુરક્ષા માટે ભારતીય સેનામાં જોડાવા માટે અપીલ કરી હતી અને હવે તેઓ નિવૃત્તિ જીવન તેમના વતન સજોદમાં વિતાવશે. સજોદ ગામનો વતની છું. મેં સન 1999માં BSF જોઈન કરેલી. આજે 25 વર્ષ પૂરા કરી મારા વતનમાં પાછો આવ્યો છું. મેં દેશની તમામ બોર્ડર પર ડ્યુટી કરી. પાકિસ્તાન બોર્ડર, બાંગ્લાદેશ બોર્ડર, બર્મા બોર્ડર, તમામ બોર્ડર પર રહી ચૂક્યો છું ને આજે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે મારા વતનમાં કેમ રીતે આવી ગયો છું. બાકી આજના યુવાને એવું જ કહેવા માગું છું કે તમે પણ ઇન્ડિયન આર્મી જોઈન કરો અને ખૂબ સારા એવું મતલબ દેશનું નામ, રાજ્યનું નામ અને આપણે પોતાના તાલુકાના ગામનું નામ રોશન કરે. જય હિન્દ. નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામમાં દીપડાએ 2 શ્વાનના બચ્ચાને ઉપાડી જતા વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકો વન્ય પ્રાણીના વસવાટ માટે અભયારણ્ય બની જવા પામ્યા છે. અવારનવાર દીપડો પાંજરે પુરાવા અને માનવ વસ્તી ઉપર જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામના ભાવેશભાઈ રામસિંહ વાસદિયાનો પેટ્રોલ પંપ આવેલ છે. પેટ્રોલ પંપ ઉપર શ્વાનના બચ્ચાનો ઉછેર કરવામાં આવે છે. પેટ્રોલ પંપની પાછળના ભાગે ખેતરાડી વિસ્તાર હોવાથી રાત્રિના 2:30 વાગ્યાના આસપાસ દીપડો પોતાના ખોરાકની શોધમાં પેટ્રોલ પંપની 8 ફૂટ ઊંચી દિવાલ કૂદીને શ્વાનના બચ્ચાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે ઘોંઘાટ થતા અને પેટ્રોલ પંપના કર્મચારીઓ જાગી જતા દીપડો ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ કેલવીકુવા ગામમાં જ રહેતા ઇન્દ્રજીતસિંહ મુરજી બાવા સુરતિયાના ઘરે પાડેલા 2 શ્વાનના બચ્ચાને શિકાર બનાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નેત્રંગ વન વિભાગ એ બનાવની ગંભીરતા જાણી દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. નેત્રંગ તાલુકાના બલડેવા પિંગોડાના ઢોલી ડેમમાં પાણીના સંગ્રહમાં ઘટાડો થતા ખેડૂતોને માથે ચિંતાની લકીર ઊભી થઈ છે. ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકાના સીમમાંથી કરજણ, અમરાવતી, ટોકરી, મધુવંતી અને કીમ નદી પસાર થાય છે અને વિશાળ બલદેવા, પિંગોટ અને ધોલી ડેમ આવેલ છે. 5000 થી વધુ હેક્ટર જમીનની સિંચાઈ માટેનું પાણી આપી શકાય તેવી 3 ડેમની ક્ષમતા છે, પરંતુ 3 ડેમની જમણા ડાબા કાંઠાની 75 કિલોમીટરથી વધુ કેનલ તૂટેલી જર્જરિત હાલતમાં હોવાથી માત્ર 250 થી 300 હેક્ટર જમીનને સિંચાઈ માટેનું પાણી અપાય છે. 3 ડેમમાં 80% વધુ માટી પુરાણ થવાથી પાણીનો સંગ્રહ ઘટ્યો છે. હાલ ઉનાળાની સિઝન હોવાથી આકાશમાંથી સૂર્ય દેવતાના પ્રકોપના કારણે નેત્રંગ તાલુકાના નદી નાળા અને તળાવ સહિત ચેકડેમોમાં પાણીના સ્તરમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. બલદેવા, પિંગોટ અને ધોલી ડેમમાં પાણીના સંગ્રહમાં દરરોજ 5 સેમી ઘટાડો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. બલદેવા 138.95 મીટર, પિંગોટ 136.07 મીટર અને ઢોલી ડેમ 133.98 મીટર હોવાથી મે માસના પ્રથમ પખવાડિયામાં 3 ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી અપાતું બંધ થાય તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જો કે આગામી દિવસમાં સ્થિતિ કેવી રહેશે તે તો આગામી દિવસમાં સિંચાઈ વિભાગના નિર્ણય પરથી જ સામે આવશે. તેવા સંજોગોમાં ધરતીપુત્રોને પીવા સિંચાઈ માટેના પાણી માટે વલખા મારવા પડી શકે તેવી શક્યતા રહેલ છે. ઝઘડિયા તાલુકાના કાંટીધરા ગામે 2 મકાનમાં આગ લાગતા ઘરના તમામ ઘર વખરીનો સામાન બળીને ખાખ થતા પરિવારજનોને મોટું નુકસાન થયું છે. ઝઘડિયા તાલુકાના કાંટીદરા ગામે ગત મોડી રાત્રે 2 મકાનમાં અગમ્ય કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો. મળતી વિગતો મુજબ ગત રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ કાંટીદરા ગામે રહેતા વિનોદભાઈ સોમાભાઈ વસાવા અને બાબુભાઈ મનુભાઈ વસાવાના મકાનમાં એકાએક આગ લાગી હતી, જેને લઈને દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં કાચા મકાન હોવાને પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં આગની લપેટમાં આવેલ બંને મકાનોમાં રહેલ ઘરવખરીનો સામાન બળીને સ્વાહા થયો હતો અને મકાન માલિકને મોટું નુકસાન થવા
થવા પામ્યું હતું. સ્થાનિકો દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ઝઘડિયા જેડીસી તેમજ આરપીએલ કંપનીના ફાયર ટેન્ડરો પણ સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાના બનાવમાં કોઈ જાનહાનિ નહીં થતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ભરૂચ જિલ્લામાં આવી પડેલી લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ચૂંટણીમાં મતદાનમાં વધારોને લઈને ઉદ્યોગો દ્વારા કામદારો થકી મતદારોને જાગૃત કરવા માટેનો અમલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં કામદારો થકી મતદારોને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃતિ મંચ VAFની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી. ભરૂચ જિલ્લાના મોટા ઔદ્યોગિક એકમો સાથે કામ કરતા કર્મચારીઓ તેમજ કામદારોને આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મહત્તમ ભાગ લઈ વધુમાં વધુ મતદાન કરે તે બાબતે જાગૃતિ લાવવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ ભારતના ચૂંટણી કમિશનરના ફ્લેગશિપ કાર્યક્રમમાં સ્વીપ અંતર્ગત ઔદ્યોગિક એકમો મતદાન જાગૃતિ માટે વિવિધ બેનર્સ, કામદારોમાં સિગ્નેચર કેમ્પેન તેમજ ટી-શર્ટ વિતરણ જેવા કાર્યક્રમ હાથ ધરી શકે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દરેક ઔદ્યોગિક એકમોએ તેમના કામદારો કર્મચારીઓને પેડ હોલિડે આપી ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે પ્રોત્સાહિત કરવાના રહેશે તેમ પણ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો ચૂંટણીમાં મતદાન કરે તે અંગે જાગૃતિ લાવવા ઔદ્યોગિક એકમો સાથે MOU કર્યા હતા, જેમાં સનફાર્મા, એપ્કોટેક, ગુજરાત ગાર્ડિયન લિમિટેડ, બિરલા સેલ્યુલોઝ, FMC કેમિનોવા ઇન્ડિયા લિમિટેડ, ઇન્દોરમાં વેન્ચર એક્સાઇડ્સ અંકલેશ્વર પ્રાઇવેટ લિમિટેડ, જેપ્સન ફૂડ પ્રાઇવેટ લિમિટેડ, કનોરિયા કેમિકલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, DCM શ્રીરામ લિમિટેડ, કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ, મહાનસરિયા ટાયર્સ પ્રાઇવેટ લિમિટેડ, ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડ, SRF લિમિટેડ, લુપિન લિમિટેડ, PI ઇન્ડસ્ટ્રી લિમિટેડ, જુબિલિયન લિમિટેડ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો સમાવેશ થાય છે. આ બેઠકમાં નિવાસ અધિક કલેક્ટર NR દાંતલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલી, વોટર અવેરનેસ ફોરમના નોડલ અધિકારી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર JB દવે, ફોરમના અન્ય સદસ્યો, વિવિધ ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓ, ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.